ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે પાયલોટ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું. ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે પાયલોટ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી જીવનમાં ભણતર અને ગણતર અંતે લેવાતી પરીક્ષાનું ખૂબ જ મહત્વ હોય છે. આમ તો પરીક્ષા ખૂબ સરળ અને સહજ બાબત છે, પરંતુ બાળકો જ્યારે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપવા જતા હોય ત્યારે એમને પરીક્ષાનો એક હાવ હોય છે. બાળકને ઘણી વખત પરીક્ષાની પદ્ધતિની ખબર નથી હોતી, એટલે જ અંદરથી ગભરાટ અનુભવતા હોય છે. આ ભય નિવારણ માટે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા એક પાયલોટ ટેસ્ટ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, કે વણપરિયા સ્કૂલમાં રાખવામાં આવ્યું હતું, જેમાં એસએસસી બોર્ડના પરિરૂપ પ્રમાણે ગણિત વિજ્ઞાનની પાયલોટ ટેસ્ટ લેવામાં આવી હતી, જેમાં પેપર બોર્ડના પરિરૂપ મુજબ રાખેલા હતા. આ પરીક્ષા બોર્ડની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે જ લેવામાં આવી હતી અને આ પદ્ધતિ મુજબ અહીં જવાબ પેપર પર બારકોડ સ્ટીકર તેમજ ખાખી સ્ટીકર પણ લગાવવામાં આવ્યા હતા. જવાબ વહી સાથે સપ્લી પણ બાંધવા માટે દોરાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. વિગત ભરવા માટે પત્રક 1 અને પત્રક 2 માં વિદ્યાર્થીઓ લખેલા પેજની સંખ્યા, તેમની સહી અને હાજર ગેરહાજર આંકડાઓ કે જે બોર્ડની પ્રણાલીગત પદ્ધતિ પ્રમાણે લખવામાં આવે છે તે લખેલા હતા અને આ કાર્ય દ્વારા એસએસસી બોર્ડનો મહાવરો થાય એ રીતે પરીક્ષા લેવામાં આવી હતી. પાયલોટ ટેસ્ટમાં કેશોદ વિસ્તારની લગભગ 20 કરતાં વધારે સ્કૂલોએ ભાગ લઈ બોર્ડની પરીક્ષા આપેલા. બોર્ડની પરીક્ષા જેવો જ અનુભવ પ્રાપ્ત કર્યો હતો. પ્રમુખ મહાવીરસિંહના જણાવ્યા મુજબ સૌ બાળકોએ આ પરીક્ષાથી આત્મવિશ્વાસ વધે અને બોર્ડની પરીક્ષાનો ડર દૂર થશે તથા બોર્ડની પરીક્ષા કાર્યપદ્ધતિ તેઓ પરિચિત થશે. આ સમગ્ર કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના સંયોજક સમીરભાઈ કણસાગરા, જયદીપભાઈ સોની, જીતેન્દ્રભાઈ ધોળકિયા, જગમાલભાઈ નંદાણીયા તથા ગોંડલની ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલનો ખૂબ સારો સહયોગ મળ્યો હતો. આ કાર્યની સફળતા પાછળ ભારત વિકાસ પરિષદની ટીમ આરપી સોલંકી તેમજ સંદીપ ઠકરાર તેમજ કાળુ ઠકરાર પણ સતત ઘણા દિવસોથી તૈયારી કરી રહ્યા હતા. એ ફળ સ્વરૂપે આજે અમે આ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. બાળકોને પણ એક નવો અનુભવ થયો છે. તેઓ પરીક્ષા હળવાશથી આપી શકે તેવો આત્મવિશ્વાસ કેળવ્યો છે. આ ટેસ્ટનું રિઝલ્ટ આવતા રવિવારે ના રોજ આવશે. લોહાણા મહાજનના વાડીમાં શૈલેષભાઈ સગપરિયાને મોટિવેશન સ્પીકર સાથે આપવામાં આવશે, જેમાં 10 નંબર સુધીના શ્રેષ્ઠ ગુણ મેળવનારને સન્માનિત કરવામાં આવશે. આ પરીક્ષામાં કેશોદ વિસ્તારની સહયોગી સ્કૂલો, તમામ બાળકો, વાલીઓ અને શિક્ષકો સૌનો સહકાર મળેલ છે. રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ. નમસ્કાર, વંદે માતરમ. જગમાલભાઈ નંદાણીયા, ભારત વિકાસ પરિષદ કેશોદ. આજ રોજ કેશોદની અંદર કન્યા વિનય મંદિર કેશોદમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપનાર બાળકો માટે એક પાયલોટ ટેસ્ટનું આયોજન કરેલું. આ ટેસ્ટની અંદર અમે બોર્ડની પદ્ધતિ અને બોર્ડના સિલેબસ પ્રમાણે બોર્ડની જે પરિરૂપ છે એ પ્રમાણે પરીક્ષા લેવાનો પ્રયત્ન કર્યો હતો. બાળકોને જે પરીક્ષાનો ખોટો ભય હોય છે, પરીક્ષાની જે પદ્ધતિ હોય છે એમાં બારકોડ સ્ટીકર તેમજ જે ખાખી હોલો સ્ટીકર આવે છે ત્યાં કેવી રીતે લખવું, કેટલા પેજ લખેલા હોય છે, ક્યાં બાળકોને કેન્દ્ર નંબર લખવો, ક્યાં સહી કરવી, આ બધી વિગતવાર માહિતી સાથેની આ પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાની અંદર કુલ 21 કરતાં પણ વધારે શાળાઓએ ભાગ લીધો હતો અને આ બાળકોને પરીક્ષા લેવામાં અમને ગંગોત્રી સ્કૂલ ગોંડલનો ખૂબ સારો સહયોગ મળ્યો હતો, તેમજ કેશોદની વિવિધ સંસ્થાઓનો પણ ખૂબ જ સહયોગ મળ્યો હતો. આ પરીક્ષામાં આપનાર બાળકોને અમે આવતા રવિવારે એટલે કે તારીખ 18/2/2024ના રોજ એમને 1 થી 10 નંબર આવેલા બાળકોને પ્રોત્સાહિત કરવાના છે. સાથે સાથે આ વિસ્તારના જાણીતા મોટિવેશનલ સ્પીકર શ્રી શૈલેષભાઈ સગપરિયાનો મોટિવેશનલ કાર્યક્રમ પણ આપેલો છે, જેથી કરીને બાળકો પરીક્ષાના ખોટા ભયથી મુક્ત બને અને વાલીઓ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે. એવા આ સેમિનારમાં અમે એમને રિઝલ્ટ ડિક્લેર કરીશું. આ સેમિનાર લોહાણા મહાજન વંડીમાં તારીખ 18/2/2024ના રોજ સાંજે 3:30 વાગે ગોઠવેલો છે. તો આપ સૌને પણ આ સેમિનારમાં પધારવા હાર્દિક આમંત્રણ.